જેમ્સ ક્લિયર દ્વારા લખેલું એટોમિક હેબિટ્સ એક બહુ જ પ્રચલિત સેલ્ફ હેલ્પ પુસ્તક છે. આ પુસ્તકનો મુખ્ય વિચાર એ છે કે મોટા બદલાવો રતોય રાત નથી, એવીટીએ પણ નાની નાની આદતો હેબિટ્સથી એવેન્યુ છે. આ પુસ્તકની મુખ્ય વાતો નીચે મુજબ છે. 1. નાની આદતોનું મહત્વ. ધ પાવર ઓફ 1%. જો તમે દરરોજ ફેક્ટ 1% સુધારો કરો તો વર્ષના અંતે તમે 37 ગણા વધારે સારા બની શકો છો. જેમ્સ ક્લિયર આ નાની આદતોને એટોમિક હેબિટ્સ કહે છે. જેમ એટમ નાનું હોય પણ તેમાં ખૂબ શક્તિ હોય, તેમ નાનું પરિવર્તન મોટું પરિણામ લાવે છે. 2. 4 મુખ્ય નિયમો. ધ 4 લોઝ ઓફ બિહેવિયર ચેન્જ. આદત બનાવવા માટે પુસ્તકમાં 4 સરળ સ્ટેપ્સ બતાવ્યા છે. ક્યુ. સૂચન. આદતને સ્પષ્ટ ઓબ્વિયસ બનાવો. જેમ કે કસરત કરવી હોય તો શૂઝ રાતે જ બહાર મૂકી દો. ક્રેવિંગ. ઈચ્છા. આદતને આકર્ષક એટ્રેક્ટિવ બનાવો. જેમ કે જીમ જતા જતા તમારું ગમતું મ્યુઝિક સંભાળો. રિસ્પોન્સ. પ્રતિભાવ. આદતને સરળ ઇઝી બનાવો. શરૂઆતમાં ફેક્ટ 2 મિનિટ જે કામ કરો જેથી તમે કંટાળો નહીં. રિવોર્ડ. ઇનામ. આદતને સંતોષકારક સેટિસ્ફાઇંગ બનાવો. જ્યારે તમે કામ પૂરું કરો ત્યારે પોતાને કોઈ નાનું ઇનામ આપો. 3. આઇડેન્ટિટી ઓળખાણ પર ધ્યાન આપો. જેમ્સ ક્લિયર કહે છે કે મારે વચન વધારે વંચવું છે એ બોલવા કરતાં હું એક વાચક રીડર છું એવી ઓળખાણ બનાવો. જ્યારે તમે તમારી આઇડેન્ટિટી બદલો છો ત્યારે આદતો બદલવી સહેલી થઈ જાય છે. 4. બુરી આદતો કેવી રીતે છોડવી. સારી આદતો બનાવવાના નિયમોથી ઉલટા નિયમો બુરી આદતો છોડવા માટે વપરાય છે. તેને અદૃશ્ય ઇનવિઝિબલ બનાવો. તેને આકર્ષક ન બનાવો અનએટ્રેક્ટિવ. તેને અઘરું ડિફિકલ્ટ બનાવો. તેને અસંતોષકારક અનસેટિસ્ફાઇંગ બનાવો. સમરી. આ પુસ્તક તમને શીખવે છે કે સિસ્ટમ્સ પર ધ્યાન આપો, ગોલ્સ પર નહીં. જો તમારી સિસ્ટમ રોજની રૂટીન સારી હશે તો ગોલ્સ પોતાની રાઈટ પૂરા થઈ જશે. નવી આદત શરૂ કરવા માટે એટોમિક હેબિટ્સના નિયમ મુજબ એક પ્લાન બનાવીએ. તમે મને જણાવો કે તમે કઈ આદત શરૂ કરવા માંગો છો. જેમ કે વંચવાની આદત, કસરત કરવી, જલ્દી ઉઠવું કે બીજું કંઈ. એક્ઝામ્પલ. કસરત એક્સરસાઇઝ શરૂ કરવાનો પ્લાન. 1. મેક ઇટ ઓબ્વિયસ સ્પષ્ટતા બનાવો. રાત્રે જે તમારા જીમના કપડાં અને જોઈતા શૂઝ બેડની બાજુમાં મૂકી દો જેથી સવારે ઉઠતા જતે દેખાય. 2. મેક ઇટ અટ્રેક્ટિવ આકર્ષક બનાવો. તમે તમારું ગમતું મ્યુઝિક કે પોડકાસ્ટ ફેક્ટ એક્સરસાઇઝ કરતી વખતે જે સાંભળો આ રાઇટ એક્સરસાઇઝ તમારી ગમતી વસ્તુ સાથે જોડાઈ જશે. 3. મેક ઇટ ઇઝી સરળ બનાવો. 2 મિનિટ રૂલ. એમ વિચારો કે મારે ફેક્ટ 2 મિનિટ જે એક્સરસાઇઝ કરવી છે. ફેક્ટ પુશઅપ્સ કરો કે થોડું ચલો. શરૂઆતમાં કરવું મુખ્ય છે, કેટલું કરવું એ નહીં. 4. મેક ઇટ સેટિસ્ફાઇંગ સંતોષકારક બનાવો. એ કેલેન્ડરમાં એક્સ માર્ક કરો જે વાય એ આ ટેમ એક્સરસાઇઝ પૂરી કરો. આ વિઝ્યુઅલ પ્રોગ્રેસ જોઈને તમને મજા આવશે.